વર્ષો વર્ષની પરંપરા મુજબ આજે કાંકનું આયોજન કરી શ્રાવણ મહિના કરતો અતિ ઉત્તમ મહિનો છે. શ્રાવણ મહિના તમને કાદરવા જવાનો રે વરહાદ ન રે, પણ માગસર મહિના કશું કોરો મહિનો છે અને પાછો પવિત્ર મહિનો છે. માગસર માન બનાવી ડૂબી આદિ બહાવ લઈ લો ને લાવ. આપણે જવું હતું પણ આપણને આમંત્રણ નતું, અમને કીધું ના, અમને કશી ખબર ના પડી. જવાનું લાવો લઈ લો. માગસર માન બનાવી ડૂબી આદિ બહાવ લઈ લો ને લાવો. ભજન ના આવો, શાંતિ વાળા ભજન ને આવો. એક ધર્મનું સાધન, ભક્તિનું સાધન. શમશાનમાં એક જગ્યાએ બોર્ડ પર લખેલું હતું કે મારો જ પ્રસંગ છે. ગેટમાં એક બીજું એક બોર્ડ લખેલું હતું. શમશાનનો ગેટ હતો ને એમાં એક બીજું બોર્ડ લખેલું હતું. ખબર તમે લખેલું હતું? એવું નહીં કે તમે ભજન રજા સત્સંગ થાય, મહાણમ જાવ તો સત્સંગ થાય. સત્સંગ તો તમાકુ પીલા કાઢે તો સત્સંગ થાય. અને હોમે ગણેશપુરી એક બીજું આવ્યું ભગત કે તનભાઈ અમારો શંકરભાઈ જેવો છે તે 4 વાગે ઉઠીને કબૂતર અને કબૂતરી બની પરભોતું એમ બોલ્યા કરાય. એટલે શાકભાજી વાળા પેલા ભગતે પૂછી દીધું કે ભાઈ ક્યાં કબૂતર શું બોલે છે? શાકભાજી વાળા કીધું કે ધોણા મરચોના મારે મને નહીં આવતું. તો એ શાકભાજી વાળો ગતો રહ્યો અને બીજું આવ્યો કસરત કરવાનો. 4 વાગે જીમે જનાર કસરત કરનાર કે પેલાનું તો હાથ ના પડ્યું અને વનસ વાગે એને પૂછ્યું કસરત વાળા કે આ કબૂતર શું બોલે છે? તો કે માર લંગોટી કર કસરત, માર લંગોટી કર કસરત, માર લંગોટી કર કસરત. કે ભાई कि क्या है महाराज बोलो ना कि कुदरत क्या बोलता है कि अल्लाह तेरी कुदरत, अल्लाह तेरी कुदरत, अल्लाह तेरी कुदरत. मत समझने પોતાની મત બદલના પોતાનો વિચારધારા પોતાનો બસ એની અંદર માતા મુક્તિ કરવાની. સમજણ છે છતાં સમજણ નહીં. અને આ વાસ્તવિકતા વાક્ય છે ખબર જે અને થઈ શકતો હોય છે, જે છે ને છે અને નથી ને છે, નથી ને છે, અહીં નહીં તો કઈ નહીં, કઈ નહીં તો અહીં નહીં. અને છતાંય જો કર્મના યોગ્ય મળી તો કશું પણ ના સમાધાન થઈ ગયો. વાલ્મીકી ઋષિ થઈ ગયો નતું તોય થઈ ગયું. એટલે માપના શું કહેશે કે મંડળા મોણે તો ભક્તિ હોય, તારી વેચવાની, લઠ્ઠા લેવાના, પેટ્રોલ મારવાનું, હા બધું વેચવાનું. તોય કરતરી ચોલ્લો કરવાનો ભૂલી જાય. એટલે હા હું તો રહી છું ભાઈ વાત ના કરે હું એવા ટેન્શન ₹300 પાણી ભરવા બોલાવે એની હારું, સમોસા લઈ જાય એની હારું, વિડીયો લઈ જાય એની હારું, મસાલા લઈ જાય એની હારું, પરીક્યો લઈ જાય, બીજું કશું લઈ જાય ખબર બીજું કશું લઈ જાય. સ્વાર્થ અને પરમાર્થ બેની વચ્ચે થોડું કેવું. આ પરમાર્થ આ પાઠ છે ને એ પરમાર્થિક પાઠ છે. પાણી વારવાનો સ્વાર્થ, સ્વાર્થમાં જે તમે કહો ને એ કરવું જ પડે. સ્વાર્થ એકમાં બી બહુ માતા કોક નહીં કરવા. માતાજીનું સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા રાજ્યના પરિવારને થઈને રાખો છો. પૈસા આવે એટલે વાપર્યા કરે, બહુ ઉડાડ્યા કરે, બહુ આમ કરે, બહુ ખોટા ખર્ચા કરે. દુર્યોધને પદમતી કૃષ્ણ ભગવાન વહીવટ વાપર્યો કોઈ ₹10 ના વપરાયા. બોલો સદગુરુ મહારાજની. દુર્યોધને પદમતી
ઉનાનું કેટલું દોડ દોડ્યું તમે કરો ને કેટલું 10 ગણું વધે. ઘણા માણસો કહેતા છે કે હારો લાલ્યો મોટો થયો છે શું દર વર્ષે બાધાના પાઠ નહીં, આ તો આનંદના પાઠ છે. આનંદની હેલી રે ગુરુજી મારે ઘેરે આયા. પરમાત્મા નો રાગ, પરમાત્મા લગ્ની, સદગુરુ પ્રત્યેનો પ્રેમ, માયા અને મહામાયા. આ માયા મહામાયા છે, જગતની માયા નહીં, મહામાયા છે. પરમાત્મા સુધી પહોંચવાની મહામાયા છે. પ્રેમ અને આનંદ, આનંદની અંદર પરમાનંદ, આનંદની અંદર પરમાનંદ, પરમાનંદની અંદર અખંડ આનંદ. નાર મેં ભરી જાય, બીજોને ખેતરો જાય, બીજોની તમાકુ બગડે ને આપણું સારું થાય એવા લઠણ ફૂટવાના. ખેતર ખાલી હરકું રાખવાનું, એમને મોટર ચાલુ કરી દઉં તો હરકું પાણી આપે પીવી જાય. બસ 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 ભાવ બગડા બને.
વધારે માણસો હોય સારું વજન કરવું, ઓછા માણસો હોય અને ઓછું વજન કરી એ મારું મન ઊંચું મેળવવાનું છે. મારા કારભાઈને પૂછી દો, અમારા દાસને પૂછી દો. ભયંકર કેતરભાઈ કેવી ઠંડી હતી. પેટ્રોલ પંપ ઠંડી ગોદડીઓ કોથળો કંકુ લાવો ચોખ લાવો ના કરતો દારૂ હિન્દી ખાલસ ભાવથી લઈને તો આવ્યો છે ને. તમે લાલજી તો હુકમ કરો ને વાડીમાં હીટ બોલાવું પાણી હંકાર ખબર કહી દો કાયલું છે. થોડું વધારે થઈ જાય તો ઉપાધિ, નહીં તો એના જેવું તો કોઈ માણસ નહીં. અને હાથ ચંદ્રો એવું બોલતો હોય ને તારા હાથું જ બોલતો હોય ખરેખર, પણ એના સીધે સીધું કહેવાતું નહીં એટલે પીને એવો બોલે છે. એને એમ બોલું છું કે ખબર તો પીન એનો રાજ્ય ઘરે મળે છે ના, એવો એક શબ્દો હાથ કહેશે. પણ દારૂડિયા દારૂ પીવે તેને 151 કરે, 188, 144 કરી છોડી મેલે. પોલીસ વાળાને છોડી ના મેલે તો સસ્પેન્ડ જ કરે. ભગતો સાકી નોખી ધર્મનું બહાનું લઈ અને જો ધર્મની નિંદા કરતા હોય તેને દંડ ભોગવવાનો જ છે કહેવાનું મારો મતલબ. જેના આશરે તમને ચોલ્લો થાય છે, જેના આશરે તમને સાથી ઉડાડે છે, જેના આશરે તમને પ્રસાદ કરે છે, જેના આશરે તમને અમારી પર ફૂલો ઉડે તો કોણ ફૂલો ઉડાડવા? કોણ ફૂલો ઉડાડવા? દુર્યોધનને કીધું કે નહીં જમવા. કેમ? સોનાના થાળી વાયકા બાજર પાટલા બધું છે પણ તારો ભાવ નહીં, તારો ભાવ નહીં. વિદુરે કૃષ્ણ ભગવાને કીધું નહીં પણ વિદુરની હોમું જોયું. આંખો બીજું બાહોતી મોઢું ના બોલે ને તારે આંખો બોલે યાદ રાખજો. તમે કોઈનું મોઢું ના બોલતું હોય અને એના ભાઈના શું મારી બેઠો હોય, એના ઘરને આગળ શું મારી બેઠો હોય, એના ફરિયામાં શું મારી બેઠો હોય ને તારે મોઢું ના બોલે. તારે બીજો 4 બહેરો કે રમણભાઈ, લાલજીભાઈ ચિંતામાં છો કેમ? ના ના, આજે તમારા મોઢા પર નૂર નહીં બરાબર. બોડા બૈરું પત્ની અને ધર્મ પત્ની આ ત્રણે ફેર છે. લેર કરે શેર દુઃખ પડે પણ લબાચલની ગ્રીલિંગ તો કે પંચર પડ્યું કે હા હવા ઓછી છે ઉતરી પડે. એ જ જયલાલજી જોયું હા કે જેથી પંચર જ છે તો હું રિક્ષા બેસી દઉં તમે ટેડી નાખશો. નાન્યતા આવતી છે બહેરું એટલે નારી શક્તિ, નારી એ શક્તિ છે. શુદ્ર પશુ નારી 3 તારણ કે અધિકારી. ઢોલ ગવા શુદ્ર પશુ નારી 3 તારણ. આ એમનો મોડ્યા જ નહીં. ઢોલને તમે એમને પકડો તો નહીં બેસ પડે. સબજી બતાના અશોકપુરી મહારાજ વધારે છે. અમુકને હોમો નહીં જોયું. વશિષ્ઠ જનક રાજાનો ગણેશપુરી જનક રાજાની મનની ચિંતા થઈ. રાજાઓ હતા 10,000 રાજાઓ હતા. ધનુષ તૂટ્યું નહીં. જનક રાજા આવેશમાં આવી ગયા. મને આવી ખબર હોત ને તો આ હું પ્રતિજ્ઞા ના લઉં. મારી દ્રૌપદી મારી નાચવાનું છે હવે લોકો માસને હવે લગ્ન તારા બાપાના પૈસા તો માસી થાવ ભોણી થાય, માસી થાવ છો ભત્રીજી થાય છે, ભોન થાય છે, દીકરી થાય અને લખા દેજો કન્યા બેઠી લખા દેજો. લખા દેવાની જરૂર નહીં. એ દીકરીને ખાલી એની જતી વખતે ખાલી મોડે બધી ઉઠી જાય ને ખાલી 2 મિનિટ બેસી જાય ની જોડે પેલા બે
તાકાત છે બ્રહ્માંડના પૂરા કરી કાઢું એટલી તાકાત છે કહી દો તમે કાર્તક માક્ષર વાળી બીજો નહીં, ફાગણ ચૈત્રની બીજો નહીં, અષાઢ શ્રાવણની બીજો નહીં. તો એનું મનોમંથન પાઠ મનોમંથન બંગલાવાળાને તો જવું. ઘણા લોકો તો સારી પાર્ટીઓ સારી કંકોત્રી છે ને સારું 100% જવું પડશે. તો માલદારને તો જજો, ગરીબને તો જજો, બેની વચ્ચે ફીર હશે. તમે માલદારને તો થઈએ ને તો શું કે ખબર બાબુ તમે જમી લીધું? તો જોજો બેહો અને ચોટો, બેહો ને ચોટો, પાણી પી લો અને ટેંચી લો. હવે એ મોટલા ભર્યું ટેંચી લે ને જમી લો અને ફોસી લો. કેમ કર્યો એ કાઢીને ફોસી લે દીધા એ કકરાટ ના કરી ફેરશે. માલદાને તમે જઈએ ને ટપુ બધી વ્યવસ્થા ઘેર તમારી એસી ની રૂમ બૂમ બધું બરાબર છે. સંડાસ બાથરૂમ રૂમાલ બુમાલ તમારા હાબુ બાબુ બધું લાવ્યો છું બરાબર, પણ મારે સેટિંગ નહીં થાય. હું બધી વ્યવસ્થા મેં કરી છે. ગરીબ શું કે ખબર બાપુ વ્યવસ્થા કશું નહીં, હું હાજર છું. બેની વચ્ચે આટલો ફેર છે. મારે તો વ્યવસ્થા કશું નહીં. તો ટાટીઓ કોણ તેનું બાથરૂમ છે મારું. અને લોખંડની પંખાની ડોલ છે. પણ હું નવડાવું છું તમને. અને પેલું શું કે નહીં લેજો તમે, બેની વચ્ચે આટલો ફેર છે. તમે એસીની રૂમ ચાલુ કરી હું જજો. અને પેલો શું કે બાપુ તમે હાડા પડતા હોય ને તો રૂમાલ કે પંખો ને જરીક વાયરો નાખો, લાઈટ કરતી હોય. બેની વચ્ચે આટલો ફેર છે. વાવલિયા ઢોળાવું મારા સોના સરીખો સુરત, મારા ગુરુજી મારે ઘેર પધાર્યા. બેની વચ્ચે આટલો ફેર છે. તો કોઈ ગરીબ ને તો રાજીભાઈ જેવો કોઈ આવો, અમારો ચંદુભાઈ જેવો હોય અને કોઈ ગરીબ ને તો જાય ને ચંદુભાઈ પોણી લેતા ડીશ બનાવી લાવું, ગોદરી પોતરું, ચાદર પોતરું. અને એક માલદાને તો જાય ને ચંદુરો ડીશ લઈ લેજો. બેની વચ્ચે આટલો તો ગરીબની તો વાત નહીં કરવી. મને બહુ આનંદ આવે. એને તમારા પ્રત્યે લગાવ છે, તમારા પ્રત્યે ભાવ છે. અને હું તો તમને એવું કહું છું, તમે જમાડજો એવા ને કે તમારું જમ્યા પછી એને આનંદ થાય, તૃપ્તિ થાય. જે 500-600 રૂપિયાની ડીશ ખાતો હોય અને એવો એ દાળ ભાત શાક ને ફૂલવડી ખાય ને લાલિયાન પ્રેમ દાળ ખાતી. આવું હતું.
પાપડ લેવા ગયો હતા, થોડા ટાઢા થઈ ગયેલા, ટવળ થકેલા, લાપસી ટાળી થઈ ગયેલી, ચકતો થોડો કોમ થઈ ગયેલો, આવું થઈ ગયેલું. ભૂખ્યો હોય ને એવું જ એવું કે ના બહુ મજા આવી ગઈ. હા, એ ખોટા કાઢે જ નહીં. હા, અમે તો જેને રુચિ હોય ને એને મજા આવે ને, તો જેને એસિડિટી થઈને અપચો થયો હોય ને એ તો ઉઠી ના હે, બેહવા જ ના, એને બેહાઈ ના બેહવું હોય તો બસ જજો બહુ આનંદ. જે તમારી વ્યવસ્થા